જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પ્રાર્થનામાં। આપણે આજ એવરેજ જીવ્રત વ્રતની વાર્તા કરશું। એ વાર્તા શરૂ કરીએ તે પહેલાં અમારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય એવ્રતમાં જીવ્રતમાં લખવાનું ભૂલશો નહીં। તો હવે આપણે વાર્તા શરૂ કરીશું, તો શાંતિથી સાંભળજો। વાર્તા છે, ભક્તિપુર ગામમાં ધર્મદાસ નામે એક ધનિક બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્નીનું નામ જ્ઞાનવતી હતું। તેને ત્યાગરાજ નામે એક પુત્ર હતો। એને પ્રખર જ્યોતિષીએ આ પુત્રનું એવું ભવિષ્ય પાકેલ કે જ્યાં સુધી ત્યાગરાજ કુંવારો રહેશે ત્યાં સુધી જીવશે અને પરણશે તો મોતને વરસે। આથી ધર્મદાસ અને જ્ઞાનવંતી ઘણી ચિંતા થયેલી, પણ ભાગ્યમાં હશે એમ થશે એમ વિચારી આ વાત ભૂલી ગયા। ત્યાગરાજે ઘણો તેજસ્વી હતો। એ યુવાન થયો અને વૈરાગ્યનગરમાં તેની સગાઈ થઈ। થોડા સમયે તેમના લગ્ન થયા। એની પત્નીનું નામ શ્રદ્ધા હતું। લગ્ન કરીને જાન પાછી ફરતી હતી ત્યાં તો બારે મેઘ ગાંડાતુર થઈને તૂટી પડ્યા। જાનૈયા જીવ બચાવવા આડાઅવળા થઈ ગયા। ત્યાગરાજ તેની પત્નીનો હાથ ઝાલીને કેળ સમાણા પાણી વીંધતો તેને એક મંદિરમાં લઈ ગયો। પડસાળમાં પગ મૂકતા જ એક સાપે ત્યાગરાજને દંશ દીધો અને તત્કાળ મરણને ચરણ થયો। શ્રદ્ધા પતિના શબનું માથું ખોળામાં લઈ કારમો વિલાપ કરવા લાગી। મંદિરમાં પાણી ભરાતું જોઈ બારણા બંધ કરી દીધા। આ મંદિરમાં એવ્રત, જીવ્રત, જયામાં અને વિજયામાનું હતું। ચારે દીવીઓ પૃથ્વી પર ફરવા નીકળતી હતી। મધરાતે એવ્રતમાં આવ્યા। બારણા બંધ જોઈ સાથ દીધો, મારા મંદિરમાં હોય તે બહાર આવે, નહીં તો શ્રાપ દઉં। શ્રદ્ધાએ પતિનું મસ્તક નીચે મૂકી બારણા ખોલ્યા। બારણા ખોલતા જ તેની આંખો અંજાઈ ગઈ। તરત જ તે માના પગમાં ઢળી પડી અને બોલી, દયા કરો માં, દયા કરો। એવ્રતમાં મંદિરની અંદર કોઈ પુરુષને સૂતેલો દીઠો। તરત એ બોલ્યા, એ અબળા, હું એવ્રતમાં છું, તું કોણ છે અને આ પુરુષ કોણ છે? મારું નામ શ્રદ્ધા છે માં, આજે જ પરણીને આજે જ વિધવા થઈ છું। વરસાદથી બચવા અમે આ મંદિરે આવ્યા છીએ। પડસાળમાં સાપે મારા પતિને દંશ દીધો અને પડમાં પ્રાણ હર્યા। હે દયાળી માં, ચાલો અખંડ રાખો। એવ્રતમાં બોલ્યા, હું કહું તેમ કરે તો તારા પતિને સજીવન કરું। માં, મારો સુહાગ આજીવન થતો હોય તો મારા પ્રાણ પણ આપવા તૈયાર છું, શ્રદ્ધા બોલી। એવ્રતમાંએ હસીને કહ્યું, મળદામાં સળવાટ થયો। ત્યાગરાજે પડખું ફેરવ્યું, પણ ત્યાં તો એવ્રતમાં અંતર્ધ્યાન થઈ ગયા। શ્રદ્ધા ફરી બારણા બંધ કરીને વિલાપ કરવા લાગી। મધરાત પણ ઘડી વીતી ત્યાં તો જીવ્રતમાં આવ્યા। બારણા બંધ જોઈને ક્રોધ કરતા બોલ્યા, કોણ છે મારા સ્થાનકમાં? બારણા ખોલ, નહીંતર બાળીને ભસ્મ કરી દઉં છું। આંસુ સારતી શ્રદ્ધા બારણા ખોલતા જ માના પગમાં ઢળી પડી। એની કરુણ કથની સાંભળતા જ જીવ્રતમાં બોલ્યા, મારું કહ્યું કરે તો તારા સુહાગને સજીવન કરું। શ્રદ્ધાએ વચન આપ્યું। ત્યાગરાજ થોડો સળવળીને શાંત થઈ ગયો અને જીવ્રતમાં આદર્શ્ય થઈ ગયા। શ્રદ્ધા દોડીને પતિ પાસે આવી। પતિના શરીરમાં ગરમી આવી હતી, પણ જીવ નહોતો આવ્યો। શ્રદ્ધા ફરી વિલાપ કરવા લાગી। રાતના ત્રીજા પહરમાં જયામાં આવ્યા। શ્રદ્ધાએ બારણા ખોલ્યા અને રડતા રડતા બધી વાત કરી। તે તો જયામાએ પણ એની પાસેથી વચન લીધું। ત્યાગરાજ જરાક સળવળીને શાંત થઈ ગયા અને જયામાં પણ અલોપ થઈ ગયા। શ્રદ્ધાના રુદનનો અંત ન આવ્યો। ચોથા પ્રહરે વિજયામાં આવ્યા। શ્રદ્ધાએ માને પગે લાગીને પોતાના પતિને સજીવન કરવા આજીજી કરી। ત્યારે વિજયામાએ પ્રથમ વચન લીધું અને પછી એના પતિને પણ હાથ ફેરવ્યો। થોડી વારમાં તો ત્યાગરાજ આળસ મરડીને બેઠો થઈ ગયો। પતિ પત્ની માના ચરણમાં ઢળી પડ્યા। મા થોડી વારે અંતર્ધ્યાન થઈ ગયા। શ્રદ્ધાએ પોતાના પતિને ચારેય વચનની વાત કરી। ત્યાગરાજે પણ ખુશીથી હા પાડી, કારણ કે ચારેય દેવીને પ્રતાપે જ એ સજીવન થયો હતો। સવાર થતાં જ ભક્તિપુર ગામનો એક ખેડૂત મંદિર દર્શન કરવા આવ્યો। તેણે ત્યાગરાજને જીવતો જોયો તો તરત જ ગામમાં ગયો અને તેના માતા પિતાને વાત કરી કે સર્પદંશથી મૃત્યુ પામેલો ત્યાગરાજ જીવતો છે। આથી ધર્મદાસ અને જ્ઞાનવંતી મંદિરે આવ્યા। શ્રદ્ધાએ સાસુ સરસરાને બધી વાત કરી। દેવી પ્રસન્ન થયા અને પુત્ર સજીવન થયો એ જાણી માતા પિતા હર્ષનો પાર ન રહ્યો। વાજતે ગાજતે વહુ દીકરા ઘરે લઈ આવ્યા। સમય જતાં શ્રદ્ધાને સારા દિવસો દેખાયા। 9મે માસે એણે એક પુત્રને જન્મ આપ્યો। ધર્મદાસ અને જ્ઞાનવંતીએ સાકરના પડા વહેંચ્યા। હવે વાત એમ બની કે રાતના પ્રથમ પહરે એવ્રતમાં શ્રદ્ધાના ખાટલા પાસે આવ્યા અને બોલ્યા, દીકરી, હું એવ્રતમાં છું, તે મને વચન આપ્યું હતું, તું મારો પુત્ર લેવા આવી છું। શ્રદ્ધાએ બંને હાથ જોડીને માને વંદન કર્યા અને દીકરો આપી દીધો, કારણ કે એ વચને બંધાઈ હતી। સવાર પડતાં જ જ્ઞાનવંતી આવીને જોયું તો વહુના પડખામાં દીકરો ન મળે। એ તો ગભરાઈ ગઈ। શ્રદ્ધાએ સાચી વાત કહી, પણ જ્ઞાનવંતીને વાત ગળે ના ઉતરી। એણે તો રડી રડીને આખું ગામ ગજવી મૂક્યું અને બૂમો પાડવા લાગી, મારી વહુ ડાકણ છે, મારી પોતરાને ભરખી ગઈ છે,
ઉપરથી દેવી એમનું બહાનું કાઢે છે. થોડા દિવસ વીત્યા ત્યાં શ્રદ્ધાને ફરી દિવસે આવ્યા ને પૂરા માસે દીકરો જન્મ્યો. એ દીકરો જીવરતમાં લઈ ગયા. જ્ઞાનવંતી વહુને ડાકણ કહીને ફરી આખું ગામ ગજવ્યું ને નક્કી કર્યું કે હવે તો હું જ ચોકી કરીશ. સમય જતાં શ્રદ્ધાએ ત્રીજા દીકરાને જન્મ આપ્યો. જ્ઞાનવંતી ખાટલા પાસે બેસીને ચોકી કરે છે. ધારણ મૂક્યું તો બધા જ ઊંઘી ગયા અને જયામાં દીકરાને લઈને અંતર્ધ્યાન થઈ ગયા. સવારે જાગીને જુએ છે તો દીકરો ન મળે. એ તો સંતાપ કરવા લાગી પણ કંઈ ન વળ્યું. ચોથી વાર જ્ઞાનવંતીએ રાજાને ચોકી કરવા બોલાવ્યા. રાજા પણ આ વાતનો તાગ મેળવા ઉગાડી તલવારે ચોકી કરવા લાગ્યો. ચોથા પ્રહરે વિજયમાં આવ્યા. ધારણ મૂક્યું તો રાજા પણ ઊંઘી ગયા. માએ શ્રદ્ધા પાસે દીકરો માંગ્યો. શ્રદ્ધાએ દીકરો માને સોંપતા વિનંતી કરી, હે માં, બોલે બંધાઈ છું, તેથી ના નથી પાડતી. 4 દીકરા લઈ ગયા પણ સાસુનો ત્રાસ વેઠાતો નથી. આખું ગામ મને ચૂડેલ ડાકણ કહે છે. 8મી વેળાએ વારે આવજો માં. વિજયમાં દીકરાને લઈને ચાલી ગયા. સવારે જોયું તો દીકરો ન મળે. હવે તો બધાને ખાતરી થઈ ગઈ કે વહુ ડાકણ છે અને દીકરાને ભરખી જાય છે. 5મી વખત શ્રદ્ધાને રૂપાળી દીકરીનો જન્મ આપ્યો. સવારે જ્ઞાનવંતી જુએ છે તો દીકરી રમે છે. જ્ઞાનવંતીને શાંતિ થઈ ગઈ, પણ જ્યારે વહુને ગોળણી જમાડવાની વાત કરી ત્યારે જ્ઞાનવંતીએ મોં મચકોડ્યું. 1.25 મહિને શ્રદ્ધા સ્નાન કરીને હાથમાં પૂજન થાળ લઈને મંદિરે ગઈ. 4 માતાનું નામ લઈ 4 દીવા કરી અને વિનંતી કરી, હે માતાઓ, મારી લાજ રાખવા ખાતર ગોળણીઓ થઈને મારે ઘેર આવજો અને જમવા આવજો. સાંજે 4 દેવીઓ રૂપ બદલીને જમવા આવી. શ્રદ્ધા ભાવથી પીરસવા લાગી. એ જ વખતે ઘોડિયામાં દીકરી રમવા લાગી. તેથી દેવીઓ પૂછવા લાગી, બેટી, તારી દીકરી કેમ રડે છે? ત્યારે શ્રદ્ધા બોલી, હે માતાઓ, રમાડવાવાળા 4 ભાઈ જન્મ્યા હતા, તે મેં વચનને ખાતર સોંપી દીધા. હવે એને કોણ રમાડે? 4 દેવીઓ તે ક્ષણે અદૃશ્ય થઈ રીતે 4 દીકરાને લાવી શ્રદ્ધાને સોંપી દીધા. પછી એ આશીર્વાદ આપી 4 દેવી અંતર્ધ્યાન થઈ ગયા. શ્રદ્ધા દોડી સાસુને બોલાવી લાવી. 4 છોકરાઓ જોતાં જ જ્ઞાનવંતીની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. શ્રદ્ધા તરફ એનો ઓહો ભાવ વધી ગયો. સાસુએ રડતા વહુને ક્ષમા માંગી. આ વાતમાં આ ગામમાં આખામાં ખબર પડી ગઈ. સૌ શ્રદ્ધાને વાહ કરવા લાગ્યા. ઘેર 4 દેવીઓના ગુણગાન ગાવા લાગ્યા. હવે સઘળી સ્ત્રીઓ એવરત જીવરતનું વ્રત કરવા લાગી. આ 4 દેવીઓ જેવી શ્રદ્ધાને ફળી એવા વ્રત કરનાર સૌને પડજો. જય એવ્રતમાં, જય જીવ્રતમાં, જય વિજયમાં, જય જયામાં.